શિક્ષણ જગતની શરમજનક ઘટના સામે આવી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસા ખાતે આવેલ નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણી તથા માનસિક ત્રાસ આપતા વડવાસા ગામજનો દ્વારા આચાર્યની બદલીને લઈને હોબાળો કર્યો હતો અને આચાર્યની બદલી નહીં થાય તો શાળાએ તારાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। શિક્ષણ જગતને લાંછન, શિક્ષણ જગતની શરમજનક ઘટના પ્રાંતિજના વડવાસા ખાતે આવેલ નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય વિપુલભાઈ રમણલાલ પટેલ દ્વારા શાળામાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતી શિક્ષિકાને છેલ્લા 3 વર્ષથી જાતીય સતામણી તથા માનસિક ત્રાસ આપતા હોવાથી શિક્ષિકા દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવા ન્યાય આપવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી, ટ્રસ્ટી મંડળ, ગ્રામજનો તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। શાળાના આચાર્ય વિપુલભાઈ રમણભાઈ પટેલ દ્વારા સ્ત્રી કર્મચારી હોય આ વાતનો ફાયદો ઉઠાવી અવારનવાર કુદ્રષ્ટિથી ઓફિસની અંદર બોલાવી સીડીની નીચે ખૂણામાં રાખેલ કોમ્પ્યુટર ઉપર બેસાડી શિક્ષિકાને કહેતો કે મને તારી સાથે પ્રેમ છે તથા પ્રેમની વાતો કરી પ્રેમ સ્વીકારવા દબાણ કરતો અને જિંદગી એકવાર મરે છે માની લો, તમારા પતિ સાથે પણ રહો અને મારી સાથે પણ રહો, તમારા પતિને કોણ કહેવા જવાનું છે અને તમારો પતિ તમને છોડી દેશે તો હું તમારી સાથે લગ્ન કરી લઈશ તેવું કહી બીભત્સ માંગણીઓ કરતા શિક્ષિકા દ્વારા ના પાડવા છતાં અવારનવાર વોટ્સએપ ઉપર શાયરીઓ મોકલી જોવા માટે કહી જાતીય સતામણી તથા શારીરિક માનસિક ત્રાસ આપતા શિક્ષિકા દ્વારા આ અંગેની જાણ ગામ લોકો તથા જિલ્લા શિક્ષણ અધિકારી, ટ્રસ્ટી મંડળ તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરી હતી તો ગ્રામજનોની રજૂઆત કરતા ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા અને ટ્રસ્ટીઓને આચાર્યની બદલી કરવા રજૂઆત કરી હતી અને જો આ આચાર્ય આજે નાની વયની શિક્ષિકા જોડે આવી માંગણીઓ કરે છે તો કાલે સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીઓ સાથે માંગણી કરી શકે છે। જેવી માંગણીઓ સાથે ગ્રામજનો શાળા ખાતે દોડી આવીને આચાર્યની બદલી નહીં કરવામાં આવે તો શાળાને તારાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જિલ્લાવળ ZSTV પ્રાંતિજ। હું 6/8/2021 ના રોજ આ સ્કૂલમાં નોકરીમાં લાગી હતી શિક્ષણ સહાયક તરીકે। સ્ટાર્ટિંગમાં થોડા દિવસ 6-1 મહિના બધું કમ્પ્લીટ ચાલ્યું। ધીમે ધીમે એમને મને કમેન્ટ કરવાનું ને બધું ચાલુ કર્યું, જે આમ ફ્લર્ટિંગ કરતા હોય ને એ ટાઈપથી। સ્કૂલમાંથી એક શિક્ષક રિટાયર્ડ થઈ ગયા પછી હું જ બચી, એક પ્યુન અને આચાર્ય। એમના પછી એમનું આ બધું અતિશય વધી ગયું। જ્યારે હું એમનો વિરોધ કરતી ને ત્યારે મને ધમકીઓ આપતા કે 5 વર્ષ પૂરા થશે ને એટલે કાયમી થવામાં મારો ખાનગી અહેવાલ જે હું લખીશ એની જરૂર પડશે। મંડળને તમે કહેશો, હું ને મંડળ તો બે એક જ છીએ કે ઘણી બધી ધમકીઓ મને આપતા કે તમને હું પેપર ચેક કરવા માટે ઈડર એવી તમારા વિષય ઇંગ્લિશ વિષયનું નહીં બીજા વિષયમાં ભરીને જે આચાર્ય જે ભરશે એ માન્ય રહેશે, તમને દૂર મોકલીશ। આવી અનેક ધમકીઓ। ઘણું બી કે તમને હું બોર્ડના સુપરવિઝન બે આપીશ, 10માનું 12માનું 9 વાગે જશો 7 વાગે આવશો ને ત્યારે ખબર પડશે। આચાર્યના અંગત થઈને રહેશો ને ખાસ થઈને રહેશો ને તો નોકરી કરી શકશો। મને એવું બી કહેતા કે તમે જિંદગી એકવાર મળી માણી લો કે તમારા પતિ જોડે બી રહો, હું તમારા પતિને છોડવાનું ક્યાં કહું અને મારા જોડે બી રહો કે આપણે આપણી પર્સનલ અંગત અહીંયા માણવાનું કે જે માણવું હોય સમયને બનાવતા આવડવું જોઈએ કે અને તમારા લગ્ન જીવનમાં કંઈ બી ભંગાણ પડશે તો હું તમારી જોડે લગ્ન કરી લઈશ। આપણે બે ભાગી જઈશું, પુના ભાગી જઈશું। મારી જોડે હું બહુ પહોંચેલો છું, ગાંધીનગરમાં બિલ્ડર છું, બહુ બધા પૈસા છે મારી જોડે, હું બધે પહોંચી લઈશ। તમે ક્યાં ફરિયાદ કરશો કે જ્યારે હું ના પાડતી, હું આ ખૂણામાં હું કરતી હાથ જોડીને એમની સામે કે સાહેબ આવું બધું મત કરો, મને શાંતિથી નોકરી કરવા દો, જેટલું કામ હલશો ને બધું કામ હું કરીશ પણ મને નોકરી કરવા દો। જ્યારે હું આનો અસ્વીકાર કરું ને ત્યારે મને એટલું કામ કરાવતા ને મારી જોડે જેમ તેમ બોલતા મન ફાવે એમ, એટલે કંઈ કરીને ત્યાં અમારા કંટ્રોલમાં આવી જાય। છેલ્લે 2 દિવસ પહેલા જ્યારે આ ઘટના બની 22 તારીખે 2 દિવસ પહેલા જ મેં કીધું સાહેબ હું તમને કોઈ પ્રેમ નહીં કરતી, તમે આ બધું મારો પીછો બંધ કરી દો। વોટ્સએપમાં શાયરીઓ અને લવના સ્ટેટસો ને બધું અને કમ્પલસરી મને બતાવે કે જુઓ મારું સ્ટેટસ ખોલો, ચલો જુઓ।
કેમ તમે કઈ રિપ્લાય નથી કરતા, આવા બધું મને પરાણે જબરજસ્ત. અને એના ઓફિસમાં જે કમ્પ્યુટરનો ખૂણો રહ્યો ને, ખૂણામાં મને 3-4 કલાક બેસાડી રાખતા. એમનું કામ મારા જોડે કરાવતા અને ઇન બિટવીને મને ગળામાં, ખભા ઉપર બધે જ અડપલા કરતા. એવું બધું હું આમ આખી આમ થઈ જતી કે સર તમે આવું બધું મત કરો મારા જોડે. વિપુલ રમણલાલ પટેલ, આ સ્કૂલના આચાર્ય, એમને આ બધું કરેલું. મને કે તું તારી હેસિયત ની ઓકાત શું હે, કે તારી ચરબી ઉતાર દઈશ, કે તને બહુ ચરબી ચડી હે ને. પછી હું આ સ્કૂલમાંથી નીકળી ગઈ બહાર કે હવે મને 5 વર્ષ કે મારો આ 1 વર્ષ બાકી રહ્યું. હવે કઈ કરીને હું કાયમી થઈ જઉં, આ કાલ રિટાયર્ડ થઈ જશે. હવે મને કોઈ કશું પડી નહીં, જે થવું હોય મારે નોકરી, આ સાહેબ જોડે હું નોકરી નહીં કરું આ સ્કૂલમાં. હા, મેં જિલ્લા શિક્ષણ અધિકારીને, શિક્ષણ મંત્રીને, મુખ્યમંત્રીને બધાને અરજી લખીને મોકલાઈ. શિક્ષણ કમિશનરને દરેક પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આપી. કેટલો ટાઈમ થયો? 22 જાન્યુઆરી આ ઘટના બની હતી અને આ બધું સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું. હા, ના, ફિઝિકલ હરેસમેન્ટ, મેન્ટલ હરેસમેન્ટ બધું જ મારા ઉપર થયું. સર, શું ઘટના બનેલી? અમારી શાળાના શિક્ષિકા બેનની જે ફરિયાદ અરજી આવેલી એના સંદર્ભે આજે બંને પક્ષોની દલીલો સાંભળી છે અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં રાખીને લઈ જ લેશે. બોલો. ભાઈ, તારીખ હું 15 વર્ષથી નોકરી કરું છું. મને 30 તારીખે પ્રમોશન મળ્યું ટ્રાકમાં. તારીખ 22/2/2025 ના રોજ જે બનાવ બન્યો એમાં સ્કૂલ કામ બાબતની વાત હતી. એમાં અમને કીધું, બંનેને વાત કરી. પછી હું મારા ટેબલ ઉપર આવી ગયો ક્લાર્કના. પછી એ બંનેના કામ બાબતે વાતચીત ચાલતી હતી, શૈક્ષણિક બાબતે. પછી એમનો શું બોલા ચાલ મને બહુ ખ્યાલ નથી. પછી સાહેબ બંને બેન સ્ટાફ રૂમમાં આવીને પછી એમની રીતે પણ ઘરે નીકળી ગયા. અમને સ્ટાફનો પણ જાણ નથી કરી કે હું મારે આ રીતનો બનાવ બન્યો છે, હું ઘરે જાઉં છું. બીજા આગામી દિવસોમાં કોઈ પ્રોબ્લેમ કામની બાબતની હોય, બીજો કોઈ અમારા આધારમાં કોઈ પ્રશ્ન બન્યો નથી. હું અહીંયા આગળ નોકરી કરતા બેન ખુશ્બુબેન નો પતિ છું. છેલ્લા 3.5 વર્ષથી બેન અહીંયા આગળ નોકરી કરે છે. બેનની ગામમાં જે છાપ છે એ તમે ગામની આજુબાજુ અહીંયા જે પબ્લિક ભેગી થઈ છે એમના સપોર્ટમાં એનાથી તમે જોઈ શકો છો. અહીંયા જે આચાર્ય છે એનું નામ છે વિપુલભાઈ રમણભાઈ પટેલ. એને પહેલા પણ એના મિત્રની એક છોકરી જોડે, એનું નામ છે વિક્રમભાઈ સાહેબ પટેલ, એની છોકરી જોડે લફડું કર્યું છે, ઉદયપુરથી પકડાયો છે અને સમાજે એને 11 લાખનો દંડ કર્યો છે. અને બીજા ઘણા બધા કૃત્યો એના અડપલા અહીંયા આગળ રહેલી દીકરીઓ જોડે થયા છે. બરોબર, આમ છતાંય સુધારવાનું નામ નથી લેતો. અને આ જ વસ્તુ એને મારી પત્ની ખુશ્બુ જોડે પણ ચાલુ રાખી હતી. અને માનસિક રીતે અને શારીરિક રીતે પજવણી કરવાનું ચાલુ રાખ્યું છે. મારી વાઈફે સહન કર્યું છે, જેટલું થયું એટલું સહન કર્યું છે. કેમ કે એને ધમકી આપતો હતો કે અમે તને 5 વર્ષે કાયમી નહીં થવા દઈએ, તારે કાયમી થવામાં સહી નહીં થવા દઈએ, તને સુપરવિઝન દૂર આપીશું, પેપર ચેક કરવા માટે દૂર આપીશું, મારા અંગત બનીને રહો તો જ રહી શકશો, આવી રીતે ડરાઈ ધમકાઈને એને રાખી છે. પણ હવે સહન થતું નથી. એટલે મારી વાઈફે એ દિવસે આચાર્યના શબ્દો એવા હતા કે તારી ચરબી હું ઉતારી દઈશ. મારી વાઈફને એને એવું કીધું કે તારી ચરબી ઉતારી દઈશ. આ કોઈ રીત છે આચાર્યની બોલવાની? આચાર્ય શિક્ષણ જેવી પવિત્ર સંસ્થામાં આચાર્યના પદ ઉપર બેઠેલો માણસ આવો કઈ રીતે હોઈ શકે? આ માણસ આચાર્યના પદને નહીં, શિક્ષકના પટ્ટાવાળાના પદને પણ લાયક છે નહીં. આને તાત્કાલિક અહીંયાથી દૂર કરવો જોઈએ. જો નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈનું પણ રેપ કરી શકે છે. એ રીતનો માનસિક વિકૃત માણસ છે. મારી આ બધાને ચેતવણી છે. તમે પત્રકારો જે પણ વક્તાઓ જોઈ રહ્યા છે બધાને ગામને કે અમે તો નોકરી છોડી દઈશું, અમે જતા રહીશું, અમને નોકરી નથી પડતી, પૈસા ઓછા કમાઈશું ચાલશે, પરંતુ અમારે અમારી ઇજ્જત વેચીને અહીંયા રહેવું નથી. અને બીજી વસ્તુ પણ એક કહી દઉં કે આ માણસ અહીંયા આગળ જે લોકો એલસી લેવા આવતા હતા, ગરીબ લોકો આવતા હતા, કોઈ દરબારના પરિવારમાંથી આવતું, કોઈ પટેલના પરિવારમાંથી, જેવો માણસ એટલા પૈસા એલસી નિયમ મુજબ 0 પૈસાથી આપવાની હોય, 0 પૈસાથી એલસી આપવાની હોય. કોઈને ફોરેન જવાનું હોય એની જોડેથી 2500 5000, કોઈની જોડેથી 200 500 આવા લાંચ રૂશ્વતના પૈસા લીધા છે. અમારી જોડેથી પણ એને 32,000 રૂપિયા લાંચ રૂપે લીધેલા છે, જે મંડળને જમા કરાવ્યા નથી. મંડળના ટ્રસ્ટી એમને કીધું છે કે આ પૈસા મારી જોડે આવ્યા નથી, તો ગયા ક્યાં? એને કીધું વિકાસ કરવા માટે આ શાળામાં બધા કામ કરાવવાના છે અને વિકાસ માટે મને પૈસા આપો, કે પૈસા આપશો તો જ નોકરી કરી શકશો. દર વર્ષે એક પગાર તો સાઈડમાં મૂકી દેવાનો કે તમારે. અને એ રીતે ગૂગલ પે ની એન્ટ્રીઓ છે અમારી જોડે. અમે પ્રૂફમાં બધા શિક્ષણ કચેરીમાં અને બધે જ આપી દીધા છે. આ માણસ 1 નંબરનો લાંચ રૂશ્વતખોર, કેરેક્ટરનો ખરાબ અને માનસિક રીતે વિકૃત માણસ છે. અને આના ઉપર જો સમાજ નહીં એક્શન લે તો અમે તો અહીંથી જતા રહીશું. અમે તો અમારા પરિવારનું ભરણ પોષણ કરી લઈશું, બેનને નોકરી છોડાવી દઈશું, પણ બીજી કોઈ દીકરી કાલે આનો ભોગ બનશે ને બનશે. આજ મારી તમને બધાને નિવેદન છે.
ઘટનામાં એવું છે કે વડવાસા ગામમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય આવેલી છે, ત્યાં 9 અને 10 ધોરણ ચાલે છે. પ્રિન્સિપાલમાં વિપુલભાઈ આર પટેલ, જેઓ મૂળ વતની ઓરણના છે અને ગાંધીનગરથી અપડાઉન કરે છે. અને આજ સ્કૂલમાં શિક્ષિકા છેલ્લા 3 વર્ષથી અંદાજિત 3 વર્ષથી અહીંયા શિક્ષિકા તરીકે આ સ્કૂલમાં ફરજ બજાવે છે. મુજબ ખુશ્બુબેનને છેલ્લા 3 વર્ષથી આ પ્રિન્સિપાલ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને એમની જોડે કનડક કરતા અને અસભ્ય વર્તન કરતા હતા. ત્યારબાદ ગઈ 22/1/2025 પ્રિન્સિપાલે જે કૃત્ય કર્યું હોય એના લીધે માનસિક ને શારીરિક રીતે પડી ભાગ્યા હતા અને તેઓએ કાયદાકીય મુજબ ડીઓ ઓફિસ હિંમતનગર ખાતે, સરકારશ્રીમાં ગાંધીનગર ખાતે તેમજ તેમના ટ્રસ્ટીને પણ લેખિતમાં રજૂઆત કરી ને ગામના આગેવાનો, દરેક સમાજના આગેવાનોને રજૂઆત કરેલી કે મને આ આચાર્ય શ્રી કનડક કરે છે, અસભ્ય વર્તન કરે છે અને મારા જોડે, અને એમને ગ્રામજનો, એટલે આજે ગ્રામજનો ભેગા થયેલા છે. ટ્રસ્ટીને પણ મેં અવારનવાર 1-2 વખત ધ્યાન દોરેલું. ટ્રસ્ટીશ્રી પણ આજ રોજ અત્યારે અહીંયા હાજર છે અને ગામના ગ્રામજનોનું એવું કહેવું છે કે શિક્ષિકા જોડે આજે આચાર્ય આવું વર્તન કરે છે તો અમારી બાળિકાઓનું શું? તેમના વાલીઓને એવું કે અમારી બાળિકાઓને પણ આ રીતે ભવિષ્ય કનડક કરે, હેરાન કરે, એમની સાથે અસભ્ય પણ વર્તન કરી શકે એવું છે. એટલે ગ્રામજનોનું એક જ કહેવું છે કે આ પ્રિન્સિપાલની અમારે જરૂર નથી. અને ગ્રામજનોએ ટ્રસ્ટીને એવું કીધું કે જ્યાં સુધી આનું નિવારણ ના આવે ત્યાં સુધી આ ટ્રસ્ટીઓ કે આ આચાર્યને તમે અહીંયા હાજર રહેવા દેશો નહીં. અને આચાર્યને ગ્રામજનોએ એવું જણાવ્યું કે તમે અત્યારે અહીંથી ચાલ્યા જાઓ, જ્યારે આનું નિરાકરણ આવે તો જ તમે અહીંયા ફરીથી પરત ફરજો. આમ ખરી રીતે આ સમાજમાં શિક્ષક એટલે પ્રથમ મા બાપ આવે અને બીજા નંબરમાં શિક્ષણ આવે. શિક્ષક એ ગુરુ છે એટલે ગુરુ જ જો આ રીતે વર્તન કરતો હોય તો આમ આદમી પબ્લિક જોડે તમે શું આશા રાખી શકો? જેથી અને જો ટ્રસ્ટી આનો નિર્ણય નહીં લે, સરકાર જો નિર્ણય નહીં લે તો છેલ્લે ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે સ્કૂલને તાળાબંધી કરશે અને પોતાના વિદ્યાર્થીઓને તેઓના ઘરે તેઓને સ્કૂલમાં ભણવા નહીં દે. આવી ગ્રામજનોની વિનંતી છે. અસ્તુ.